ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ MCOM કોડ MC01CC101 તેનો વિષય સંચાલનના સિદ્ધાંતો એકમ નંબર 13 તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ માહિતી સંચારમાં આજે આપણે કયા મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ તે જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી સંચારનો અર્થ શું થાય છે, તેની વ્યાખ્યા, તેના વિવિધ પ્રકારો, તેના ફાયદા, મર્યાદા અને માહિતી સંચારને કયા પરિબળો અસર કરે છે અને માહિતી સંચારના વિવિધ માધ્યમો તેના વિશે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે સાદા અર્થમાં માહિતી સંચાર શું છે તેનો અર્થ સમજવો હોય તો માહિતી સંચારનો અર્થ શું થાય? માહિતી સંચાર એટલે કે ઇફેક્ટિવ ટીમ વર્ક બિગિન્સ એન્ડ એન્ડ્સ વિથ કમ્યુનિકેશન. તો વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું થાય કે જ્યારે પણ એક કાર્ય જૂથમાં કામ કરવામાં આવે તો તેની શરૂઆત અને તેનો અંત બંને એક કમ્યુનિકેશન એટલે કે વાતચીત દ્વારા થતો હોય છે, એટલે કે તે માહિતી સંચાર દ્વારા શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સંસ્થામાં માહિતી સંચાર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણે જોઈએ તો માહિતી સંચાર એ સામાન્ય માણસ માટે સહેલી પ્રક્રિયા નથી. એટલે કે શરૂઆતથી અંત સુધી તેના જે પગલાં છે તેને અનુસરવા પડે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ યુનિટમાં, કોઈ પણ સંસ્થામાં આજે માહિતી સંચાર તે કેટલી હદે અસર કરતું હોય છે. એટલે કે માહિતી સંચાર જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેના પરિણામ શું આવતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. એટલે કે મેનેજરે અસરકારક રીતે માહિતી સંચારને સમજવી ખૂબ જ જરૂરી હોય છે. માહિતી સંચાર જોઈએ તો અતિ સંવેદનશીલ પ્રક્રિયા છે. એટલે કે માહિતી સંચારનું કાર્ય ત્યારે જ આપણે પૂર્ણ ગણી શકીએ કે જ્યારે મોકલનારથી અંતે સુધી સ્વીકારનાર સુધી માહિતીનું સ્વરૂપ એક જ રહે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ સંસ્થામાં એક માહિતી બીજી જગ્યાએ પહોંચાડવી હોય, એટલે કે સંસ્થામાં જ તે માહિતીનો પ્રસાર કરવાનો હોય, તો તે જે શરૂઆતથી તેનું જે સ્વરૂપ હોય અને તે જ સ્વરૂપ જ્યારે અંત સુધી જ્યાં આપણે તે માહિતી પહોંચાડવી છે તો ત્યાં સુધી પહોંચે ત્યારે તેનું સ્વરૂપ બિલકુલ પણ ન બદલાય. તે જ રીતે માહિતી તે જ મીડિયમ દ્વારા અને તે જ રીતે તે છેલ્લે વ્યક્તિ સુધી જ્યાં સુધી આપણને તે પહોંચાડવી હોય તે સ્વરૂપમાં રહે તો આપણે અસરકારક માહિતી સંચાર થયો છે તેમ કહી શકીએ. પરંતુ આમાં જો કોઈ ફેરફાર થાય તો માહિતી વિકૃત સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે કે આ બાબત કોઈ પણ સંચાલકીય વ્યવસ્થા તંત્ર માટે ખૂબ જ અયોગ્ય ગણાય. એટલે કે જે પણ વ્યક્તિ આ માહિતી સંચારનું ધ્યાન રાખનાર હોય તો તેણે આ વસ્તુ ખાસ જોવાની જરૂર હોય છે કે માહિતી સંચારનું કોઈ પણ અલગ રીતે એનું રૂપ ના થઈ જાય. આ જ રીતે માહિતી સંચારના ઘણા બધા પાસાઓ આપણે સમજવાની જરૂર છે. જો માહિતીની સંચારની આપણે વ્યાખ્યા થોડાક વિસ્તૃત અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આ માહિતી સંચાર લોકો વચ્ચે અર્થપૂર્ણ પારસ્પરિક આંતરક્રિયા છે. તો આનો અર્થ શું થાય કે અર્થપૂર્ણ એટલે કે કોઈ એક સમજણ, કોઈ એક વાત, કંઈક મુદ્દો આપણે એ માહિતી બીજી જગ્યાએ પહોંચાડવી છે. પારસ્પરિક આંતરક્રિયા એટલે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સ્થળેથી બીજા સ્થળે અથવા તો એક જ સ્થળે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી વ્યક્તિ સુધી, માધ્યમ સુધી તે પહોંચાડવાની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં જેમાં વ્યક્તિની માહિતી તે પ્રાપ્ત કરે છે અને બીજી વ્યક્તિ જે તેનું અર્થઘટન કરે છે. એટલે કે ડૉક્ટર મેકફાર્લેન્ડના મત મુજબ તેમની વ્યાખ્યા તેમણે આ રીતે આપી છે કે જે વ્યક્તિ જોડે તે માહિતી છે તે માહિતી બીજા વ્યક્તિ જોડે જાય ત્યારે તે વ્યક્તિ પહેલા વ્યક્તિએ જે સમજણ મેળવી છે તેવું જ અર્થઘટન જે વ્યક્તિ જોડે માહિતી પહોંચે તે પણ તેનું એ જ રીતનું અર્થઘટન કરે તો એક અસરકારક માહિતી સંચાર થયું કહેવાય. હવે આપણે માહિતી સંચારના ફાયદા ગેરફાયદા વિશે વાત કરીએ તો માહિતી સંચારના ફાયદા શું છે? તો તેનો સૌપ્રથમ મુદ્દો છે વિશ્વાસ પેદા થાય. એટલે કે માહિતી સંચાર કર્મચારીનો એકબીજા સાથેનો વિશ્વાસ પેદા કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. તો માહિતી સંચારમાં સૌથી વધારે અગત્યનું શું છે કે મુદ્દો સાંભળવો, એટલે કે લિસનિંગ. એટલે કે જે વ્યક્તિ આપણને માહિતી આપણને આપે છે તો તે શાંતિથી સાંભળવી જરૂરી હોય છે કે તેણે જે રીતે આપણને કીધી તે જ રીતે આપણે સાંભળીને આગળ તે મોકલીએ. એટલે કે જ્યારે કર્મચારીનો ઉપર અધિકારી શાંતિથી વાત સાંભળે પછી કોઈ પણ પ્રકારના નિર્ણય કરે છે ત્યારે તે નીચેના બધા જ કર્મચારીમાં વિશ્વાસ પેદા થાય છે. આજે જો માહિતી ઉપરથી જ ખોટી સાંભળવામાં આવે અથવા ખોટી સમજણથી ઊભી થાય
તો તે માહિતી આગળ પણ તેમના જે નીચેના કર્મચારી અને છેક સુધી જ્યાં તે માહિતી પહોંચાડવાની છે તે બધે જ તેનું ખોટું અર્થઘટન થાય છે. પરિણામ શું? કે જે રીતે માહિતી સંચારનો આપણને અસરકારક રીતે તેનું જે પરિણામ જોઈએ છે તે આપણને મળતું નથી. બીજું છે પ્રશ્નોના સમાધાન. પ્રશ્નોના સમાધાન કેવી રીતે થાય છે? તો જો માહિતી સંચાર યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણા જ બધા પ્રશ્નોનું સમાધાન ખૂબ જ સરસ રીતે થઈ શકે છે. તો અસરકારક માહિતી સંચાર કેવી રીતે આ સરળ બનાવે છે? તો તે પ્રશ્નોના સમાધાન કરવા માટે આમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે કોઈ પણ સંગઠનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો તે દરેક વ્યક્તિને ખાતરી આપવામાં આવે છે તેમના પ્રશ્નોનું નિરાકરણ ખૂબ જ સરસ રીતે અને તેમને જે દિશામાં જોઈએ છે તે જ રીતે તેમને સમાધાન મળી રહેશે. ત્યારબાદ છે પારદર્શિતા અને માર્ગદર્શન, તે પૂરું કરી આપે છે. પારદર્શિતા અને માર્ગદર્શન કેવી રીતે? એટલે કે આ જે માહિતી સંચાર કરવાથી જે વસ્તુમાં આપણને કાંઈક ને કાંઈક જરૂરિયાત ઊભી થાય છે કે આ જગ્યાએ આ વસ્તુ માટે કંઈક જાણકારી મેળવવાની જરૂર છે, તો તે માર્ગદર્શન ત્યાં પૂરું થાય છે. કંઈક આયોજન કરેલું હોય, કંઈક નક્કી કરેલું હોય તો ત્યાં તરત જ તે માહિતી હોવાના કારણે આપણે આગળ વધી શકીએ છીએ. એટલે કે હેતુઓ વિશે પોતાના કર્મચારીઓને જાણ કરી શકાય છે. ત્યારબાદ સંબંધો મજબૂત બને છે. જો અસરકારક રીતે, યોગ્ય રીતે જે દિશામાં માહિતી સંચાર કરવાની છે તે જ રીતે કરવામાં આવે તો કર્મચારીઓના એકબીજા સાથેના સંબંધો મજબૂત બનતા હોય છે. તેના રીતે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે, પારસ્પરિક તેમની જે સંબંધો છે તે વિકસે છે અને અંતે આપણને શું છે કે જે સફળતા જોઈએ છે, કાર્યની પૂર્ણાહુતિ થાય સારી રીતે, તે આપણને મળતું હોય છે. ત્યારબાદ છે ઉત્પાદકતામાં વધારો, જે ખૂબ જ સ્વાભાવિક છે કે જો સારી રીતે માહિતી સંચાર કરવામાં આવશે તો ચોક્કસથી પ્રોડક્શનમાં વધારો થશે. એટલે કે દરેક કર્મચારી પોતાની જવાબદારી સમજીને વ્યવસ્થિત રીતે તે કાર્ય કરશે, પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવશે. એટલે કે કોઈ પણ જાતના ક્લેશ વગર વ્યવસ્થાતંત્ર અસરકારક રીતે કામ કરી શકે છે. તે જ રીતે જો આપણે માહિતી સંચારની મર્યાદા વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે નકારાત્મક પ્રતિભાવ. એટલે કે માહિતી સંચાર હંમેશા અસરકારક રીતે જ પુરવાર થતું નથી. ઘણી જ બધી વસ્તુઓ એવી છે કે જે તેને અસર કરે છે. અમુક વખત સંજોગો એવા ઊભા થાય છે, સંભાવનાઓ કોઈ પણ હોઈ શકે છે. સમજનાની ખૂબ જ અગત્યની ભૂમિકા આમાં હોય છે કે જે વ્યક્તિ છેવટ સુધી તે માહિતી પહોંચે ત્યાં સુધી તે માહિતી જે સ્વરૂપમાં મોકલવામાં આવી હોય તે જ સ્વરૂપમાં તે રહે. આપણે કોઈ પણ ડૉક્ટર જો પેશન્ટ કહે કે તમે કેન્સરથી અસરગ્રસ્ત છો, તમને ખર્ચાળ સારવાર કરાવવી પડશે, છતાં પણ પેશન્ટ પોતાના પ્રતિભાવ નકારાત્મક દર્શાવે છે અને ઘણા દર્દીઓ આ સમજવા તૈયાર નથી હોતા. સંદેશો ચોખ્ખો હોવા છતાં પ્રતિભાવ અલગ આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આજે તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, સામેવાળી વ્યક્તિને તમે કેવી રીતે દર્શાવો છો, તેના પર બધું જ ભાર રહેલો હોય છે. ત્યારબાદ છે સાંભળવાની વૃત્તિ. અમુક વખત એવું હોય છે કે તમારા મગજમાં પહેલેથી જ એક ગ્રંથિ બંધાયેલી હોય છે. જો વ્યક્તિ સામેથી તમને સારી રીતે પણ કહેવામાં આવે, માહિતી પણ સાચી હોય, પણ તમારા મગજમાં, તમારા વિચારોમાં અમુક વસ્તુ એ રીતે થયેલી હોય કે ના, આ વસ્તુ આ જ રીતે હોઈ શકે છે, તો તે સંદેશો સાચો હોવા છતાં તમારા મગજમાં તે ગ્રંથિઓ બંધાયેલી છે તે વાત માટે, તે વસ્તુ માટે, તો તમે તે સમજવા તૈયાર નથી થતા. અને સાંભળવાની જો વૃત્તિ ન જ હોય તો માહિતી સંચાર તદ્દન નિષ્ફળ બને છે, તેનો કોઈ અર્થ રહેતો નથી. ત્યારબાદ છે માહિતી સંચારની પ્રક્રિયા. એટલે કે સૌપ્રથમ માહિતી સંચારમાં સંદેશા અથવા તો વિચારોનો જન્મ થાય છે, સંદેશને સ્વરૂપ આપવું, માહિતીનું પ્રસ્તુતિકરણ કરવું, ત્યારબાદ છે માહિતી પ્રાપ્ત કરનાર, છેલ્લે માહિતીનું અર્થઘટન અને પ્રતિસાદ. તો સૌપ્રથમ છે માહિતી મોકલનાર. એટલે કે આ એક પ્રથમ તબક્કો છે કે જ્યાં માહિતીનું સર્જન થતું હોય છે. એટલે કે વ્યક્તિ તે માહિતી હવે આગળ મોકલવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે સંદેશ અને વિચારોનો જન્મ. એટલે કે આ તબક્કામાં શું થાય છે? સત્ય હોઈ શકે છે, લાગણી હોઈ શકે છે, ગુસ્સો હોઈ શકે છે. આ બધી જ વસ્તુ જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાં આગળ મોકલવામાં આવે છે. ત્યારબાદ છે સંદેશને સ્વરૂપ આપવું. એટલે કે મોકલનાર વ્યક્તિ જે છે તે સંદેશની ઉત્પત્તિ કરવામાં આવી છે. એટલે કે આ સંદેશ એ તબક્કામાં કોઈ શાબ્દિક હોઈ શકે છે, ચિત્ર દ્વારા તેને સમજાવવામાં આવી શકે છે અને તે પછી તેના આગળના એટલે કે ચોથા તબક્કા તરફ પ્રયાણ કરે છે. ત્યારબાદ છે માહિતીનું પ્રસ્તુતિકરણ. એટલે કે કેવી રીતે ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ કરવી. આગળના તબક્કામાં માહિતીને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તે સંદેશ હવે મૌખિક રીતે પણ થઈ શકે છે, લેખિત રીતે પણ થઈ શકે છે અને તેને પછી આગળ વધારવામાં આવે છે. અને આ બધી વસ્તુ પછી કદાચ મોબાઈલ, ઇન્ટરનેટ, પોસ્ટ ઓફિસ, ફેક્સ, ઈમેલ વગેરે દ્વારા તે પછી આગળ વધે છે. ત્યારબાદ છે માહિતી પ્રાપ્ત કરનાર વ્યક્તિ. એટલે કે આ બધા માધ્યમની હવે પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે જે માહિતી મોકલી છે તે હવે માહિતી પ્રાપ્ત કરનાર વ્યક્તિ સુધી પહોંચી છે. તો આ માહિતી પ્રાપ્ત કરનાર વ્યક્તિ આ પ્રક્રિયામાં છેલ્લે સૌથી
છેલ્લેનો વ્યક્તિ હોય છે કે જેને મોકલનાર દ્વારા સંદેશા મોકલવામાં આવેલ હોય છે. એટલે કે હવે સંદેશા પ્રાપ્ત કરનાર વ્યક્તિ આ માહિતીને યોગ્ય રીતે સમજવી ખૂબ જ અગત્યની છે. એટલે કે જે માહિતી શરૂઆતમાં મોકલવામાં આવતી વખતે જે સ્વરૂપમાં રહેલી છે તે રીતે જો છેલ્લે મળે તો પ્રક્રિયા સફળ થાય છે. હવે છે માહિતીનું અર્થઘટન. માહિતી તો તે વ્યક્તિ સુધી પહોંચી ગઈ, હવે તેનું અર્થઘટન કેવી રીતે કર્યું? એટલે કે માહિતી મોકલનાર વ્યક્તિથી લઈને માહિતી પ્રાપ્ત કરનાર વ્યક્તિ સુધીના સંદેશામાં કોઈ પણ પ્રકારના જો વચ્ચે ફેરફાર આવ્યા તો તેનું અર્થઘટન તરત જ બદલાઈ જતું હોય છે. એટલે અર્થઘટન જે રીતે શરૂઆતમાં મોકલ્યું હતું તે જ રીતે છેવટના વ્યક્તિ સુધી થાય તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે પ્રતિસાદ એટલે કે ફીડબેક. એકવાર માહિતી જો પ્રાપ્ત થઈ જાય પછી તેનું યોગ્ય અર્થઘટન કરીને માહિતી પ્રાપ્ત કરનાર દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવો તે ખૂબ જ અગત્યનું હોય છે. કોઈ પણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેના વિશે આપણે કંઈક રિસ્પોન્સ કરીએ, કંઈક જણાવીએ કે આ રીતનું હતું, આમાં કંઈક આ સુધાર જરૂરી હતો, આમાં કંઈક આ વસ્તુની વિગત ખૂટતી હતી, આ બધી વસ્તુને આપણે ફીડબેક એટલે પ્રતિસાદ કહીએ છીએ. તે કે ખૂબ જ સરસ રહ્યું, આગળ કંઈક આપણે આ રીતે કરવા જઈ રહ્યા છીએ, આ બધાના વાક્યો જે છે તેને આપણે પ્રતિસાદ તરીકે ઓળખીએ છીએ. હવે જે માહિતી સંચારને અસર કરતા પરિબળો કયા છે તો તેમાં સૌપ્રથમ છે ભાષા. હવે ભાષા કઈ રીતે અસર કરી શકે? હવે સમજો કે જ્યારે માહિતી સંચારની ભાષા અને બોલી બંને પક્ષોની આવડત પ્રમાણે ન હોય તો અસરકારક માહિતી સંચાર અશક્ય છે. એટલે કે જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ વિશે વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં બોલાતી ભાષાઓ, એટલે કે આજે એક વ્યક્તિ એક ભાષા સમજી શકે છે, બે સમજી શકે છે, પણ અમુક ભાષા જે બીજા રાજ્યોમાં બીજા દેશોમાં અલગ હોય તો તે વ્યક્તિ તે સમજી શકતું નથી. જે આપણે ફરીથી કહી શકીએ કે માહિતી સંચારને અસર કરતું મુખ્ય પરિબળ છે. તે જ રીતે છે મનોબળ અને મૂલ્યો. વેલ્યુઝ કેવી રીતે અસર કરી શકે છે? એટલે કે માહિતી મોકલનાર અને માહિતી પ્રાપ્ત કરનાર જો બંને વ્યક્તિના મૂલ્યો એક સમાન ન હોય તો માહિતીનું અર્થઘટન થવાની પૂર્ણ સંભાવનાઓ હોય છે. અને આ કારણસર બંને પક્ષોના મૂલ્ય સમાન હોવા જરૂરી છે. એટલે કે ધર્મ, સંપ્રદાયની વાત કરીએ, રહેણી કરણી, ભૌગોલિક વિષમતા, આ ઘણી વખત બંને પક્ષકારોની સામાજિક, સાંસ્કૃતિક, જાતિગત, જ્ઞાતિગત આ બધી વિભિન્નતાઓ તેમને આ માહિતી સંચાર સફળ કરવામાં નિષ્ફળ બનાવતા હોય છે. ત્યારબાદ છે સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ, જે ફરીથી આપણે જે રીતે વાત કરી તે રીતે સંચારમાં તે અવરોધક બની જાય છે. હવે માહિતીની ઉપયોગિતા કેટલી છે તે પણ એક ખૂબ જ અસર કરતું પરિબળ છે. અમુક વખત એવું થાય છે કે તે માહિતી ઉપયોગમાં જ નથી હોતી તો માહિતી સંચાર જે કરવાનો અર્થ છે તે ખૂબ જ તેનું કોઈ કારણ જ નથી રહેતું, ઉપયોગ જ નથી રહેતો. એટલે કે તે ખૂબ જ જે રીતે તેને કરવામાં આવી હતી, જે ઉદ્દેશથી કરવામાં આવી હતી તો તેની અસરકારકતા છેલ્લે માણસ સુધી પહોંચતા તો તે ઘટી જતી હોય છે. વાતાવરણીય શોર અને ઘોંઘાટ. અમુક વખત જે જગ્યાએ જે માહિતી જે રીતે પહોંચાડવી હોય પણ આ જે આપણે પરિબળોની વાત કરીએ, શોર, ઘોંઘાટ, તે તેને ખૂબ જ અસર કરે છે. એટલે કે માહિતી સંચાર યોગ્ય રીતે નથી થઈ શકતો. અમુક વખત છે સંસાધનોની મર્યાદા, એટલે કે રિસોર્સિસની કમી હોય, અક્ષમતા હોય, પૂરક સાધનોનો અભાવ હોય તો આ બધી જ વસ્તુ માહિતી સંચાર દરમિયાન યોગ્ય રીતે જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તે ખૂબ જ અવરોધરૂપ નીવડી શકે છે. ત્યારબાદ છે પૂર્વગ્રહ અને માન્યતાઓ. એટલે પૂર્વગ્રહ અને માન્યતાઓ એટલે જો વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે પૂર્વગ્રહ હોય તો મોકલનાર વ્યક્તિ અને માહિતી પ્રાપ્ત કરનાર વચ્ચે એક સારી રીતે યોગ્ય સંચાર થઈ શકતો નથી. ત્યારબાદ છે અનિયોજિત માહિતી સંચાર. દરેક વ્યવસ્થા તંત્રને પોતાના કાર્યનું આયોજન સરસ રીતે તો તે કરતા હોય છે, પરંતુ અમુક વખત તેઓ બાહ્ય પરિબળને ધ્યાન લેતા નથી, જે ફરીથી આપણો માહિતી સંચાર યોગ્ય રીતે નથી થવા દેતા. ત્યારબાદ છે અપ્રાસંગિક અને અસામાન્ય સંદર્ભ. માહિતી સંચારના ઉદ્દેશો, પ્રસંગ અને સંદર્ભની અથવા તો તે વિશે યોગ્ય સમજણની ઉણપ બાધારૂપ નીવડી શકે છે. છેલ્લે છે અન્ય પરિબળો. તો અન્ય પરિબળોમાં શાનો સમાવેશ થાય છે? જેમાં આપણે ઓછું સાંભળવાની આદત, ભાવનાત્મકતાઓનો અતિરેક થઈ જતો હોય છે, વધારે પડતી માહિતી આપી દેવાય છે કે જેના કારણે બધી જ માહિતીનું ધ્યાન રહેતું નથી. અમુક માહિતી સાંભળવામાં, સમજવામાં ભૂલ થઈ શકે છે. બંને પક્ષો વચ્ચે જો સમાન સમજણની ઉણપ હોય તો પણ આવું થતું હોય છે. હવે છે માહિતી સંચારનું મહત્વ. તો સૌપ્રથમ તે કાર્ય આધારિત છે. તો તેનું કારણ શું છે? ખૂબ જ સ્વાભાવિક છે. કોઈ પણ કાર્યના આધાર માટે માહિતી સંચાર ખૂબ જ જરૂરી છે. એટલે કે જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત થાય તો દરેક કર્મચારી પોતા સુધી માહિતી પહોંચાડવી તે ખૂબ જ અનિવાર્ય છે. આયોજન સરળ બને, પ્લાનિંગ કરવું જો ખૂબ જ સરળ બને તો તેનું કારણ છે માહિતી સંચાર. એટલે કે આજે પ્લાનિંગ કરવું હોય તો તમારી જોડે માહિતી ઉપલબ્ધ હોય તો તમે ખૂબ જ સરસ રીતે તે પ્રક્રિયા કરી શકો છો. સંકલન માટે મદદરૂપ કોઓર્ડિનેશન, એટલે કે આયોજન દ્વારા ઘણી બધી અલગ અલગ કડીઓને આપણે જોડીને આગળ કામ કરી શકીએ છીએ. ડિસિઝન મેકિંગ, એટલે કે નિર્ણય પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
એટલે કે નિર્ણય પ્રક્રિયા કોઈ પણ વ્યવસ્થા તંત્ર માટે અગત્યની પ્રક્રિયા ગણવામાં આવે છે. એટલે કે નિર્ણય લેતી વખતે ઘણી જ બધી માહિતીઓ એવી છે કે જે પ્રાપ્ત કરવી જરૂરી છે, જેના કારણે માહિતી સંચાર ખૂબ જ ઉપયોગી બની શકે છે. ત્યારબાદ છે અસરકારક નેતૃત્વ, એટલે કે ઇફેક્ટિવ લીડરશિપ. માહિતી સંચાર મેનેજર અને તેમના નીચે હાથ કરના કર્મચારીઓને નજીક લાવતું હોય છે, તેમના સંબંધો ખૂબ જ મજબૂત બનાવતું હોય છે. એટલે કે જો સતત માર્ગદર્શન આપવામાં આવે, સારી રીતે નેતૃત્વ કરવામાં આવે તો માહિતી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. ત્યારબાદ છે જુસ્સો વધારે છે, એટલે કે અસરકારક માહિતી સંચાર કરવામાં આવે તો કર્મચારીનો જુસ્સો વધતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માહિતી સંચારના માધ્યમો વિશે વાત કરીએ તો માહિતી સંચારનું કાર્ય કોઈ એક માધ્યમ દ્વારા કરવામાં આવે તો તે સરળતા મેળવવી મુશ્કેલ છે. એટલે કે માહિતી સંચારના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે આપણે જોઈએ તો ટેલિવિઝન, રેડિયો, સિનેમા એટલે કે ચલચિત્રો, પ્રિન્ટ માધ્યમ, પ્રદર્શન, બાહ્ય માધ્યમ, દ્રશ્ય અને શ્રાવ્ય જાહેરાત, સંગીત, કેસેટ, સીડી, ડીવીડી, કઠપૂતળી શો, લોકનૃત્યો, હરિકથા, આ બધા જ આપણને અલગ અલગ માધ્યમો દ્વારા કરવામાં આવતું હોય છે. હવે સૌપ્રથમ આપણે ટેલિવિઝનની વાત કરીએ તો ટેલિવિઝનને કારણે શું થાય છે કે સૌથી વધારે લોકો સુધી તમે તે પહોંચી શકો છો, કારણ કે આપણે ભારત દેશની 85% વસ્તી ટેલિવિઝન પર કાર્યક્રમ જોતી હોય છે. એટલે કે તમને જે માહિતી પહોંચાડવી હોય તે ખૂબ જ સરળતાથી અને ઝડપી રીતે પહોંચી જાય છે. રેડિયોમાંની વાત કરીએ તો દરેક દેશના 2 વર્ગના લોકો રહે છે, એક ગ્રામીણ અને એક શહેરી વિસ્તાર. આજના સમયમાં આપણે જોઈએ તો રેડિયો દરેક ગાડીમાં અને શહેરી વિસ્તારમાં ખૂબ જ ઉપયોગી છે અને આપણે સાંભળતા પણ લોકોને જોયા છે, તો તે પણ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. ત્યારબાદ છે પ્રિન્ટ માધ્યમો. શિક્ષણની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણનું સ્તર આપણું ખૂબ જ સરસ રીતે અને પ્રમાણમાં ખૂબ જ ઉપર વધતું જાય છે. એટલે સરકારે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે જેના અને વિનામૂલ્ય આપે છે. તો તેના દ્વારા શું થાય છે કે સરકારની આ જે નવી એજ્યુકેશન નીતિ છે તેની પણ જાહેરાત કરવામાં આવી, જેથી દેશના વધુ લોકો સાક્ષર બને. તો આ બધી જ વસ્તુ આપણે જોઈએ છીએ કે બધું જ પ્રિન્ટ મીડિયા દ્વારા, પ્રિન્ટ માધ્યમો દ્વારા થતું હોય છે. એટલે કે લોકો સુધી તે ખૂબ જ સરળતાથી અને ઝડપી પહોંચી જાય છે. ત્યારબાદ છે પ્રદર્શન. પ્રદર્શન પણ એક એવું માધ્યમ છે કે જે લોકો સુધી આપણે ખૂબ જ સરળતાથી પહોંચી શકીએ છીએ. ત્યારબાદ છે બાહ્ય માધ્યમો. માહિતી સંચારના બાહ્ય માધ્યમોમાં મોટા હોર્ડિંગ્સ, બેનરો, ભીંત રગાવી, રોશની, આ બધી જ વસ્તુ એવી છે. આપણે કંઈક ફ્લાવર ડેકોરેશન કરી શકીએ છીએ, કલર દ્વારા, ચિત્રો દ્વારા, સ્લોગન દ્વારા કંઈક આપણે સમજાવી શકીએ છીએ. તો આ બધા જ એવા માધ્યમો છે કે જેના દ્વારા આપણે ખૂબ જ સરળતાથી પહોંચી શકીએ છીએ. ત્યારબાદ છે દ્રશ્ય અને શ્રાવ્ય જાહેરાત કરવી. વિદ્યાર્થી તો આજના સમયમાં આપણે જાણીએ છીએ કે આપણે રસ્તા ઉપર પણ બી જઈએ તો LED સ્ક્રીનમાં 4 રસ્તાઓ પર જોઈએ તો તેઓ કંઈક ને કંઈક એડવર્ટાઇઝ જાહેરાત કરતા હોય છે. એટલે કે અમુક વખત આપણે સિગ્નલ પર બી ઊભા હોઈએ તો પણ આપણી ત્યાં નજર જતી હોય છે. તો 1 કે 2 મિનિટમાં પણ આપણે તેના તરફ નજર કરીએ તો કંઈક ને કંઈક તેઓ આપણને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તે જ રીતે સંગીત, કેસેટ, CD, DVD, આ બધી જ વસ્તુ એવી છે કે જે માહિતી સંચારનો ખૂબ જ ઉપયોગી માધ્યમ છે. આપણે બધા જ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે જ રીતે કઠપૂતળી શો, લોકનૃત્યો, હરિકથા, આ બધી જ વસ્તુના કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકો સુધી આપણે સરળતાથી પહોંચી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણા સ્વાધ્યાય માટે અમુક સૈદ્ધાંતિક પ્રશ્નો આપેલા છે, જેમ કે માહિતી સંચારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ, જેની અત્યારે આપણે ચર્ચા કરી. માહિતી સંચારનું શું મહત્વ છે, માહિતી સંચારની પ્રક્રિયા, અને વૈકલ્પિક પ્રશ્નોમાં જે છે તે આપણા સ્વાધ્યાયમાં આપણા SLMમાં આપેલા છે. ત્યારબાદ છે અસરકારક માહિતી સંચારના ઘટકો વિશે આપના મંતવ્ય રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપણને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. સ્વાધ્યાયના આ પ્રશ્નો દ્વારા તમે ચોક્કસથી અભ્યાસ કરજો. હવે નવા યુનિટમાં નવા યુનિટ સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ